હલો વિદ્યાર્થી મિત્રો, હું છું અનિશા મહિડા. મારી યુટ્યુબ ચેનલ ઇન્ટેલેક્ચ્યુઅલ ટોક વિથ ડૉક્ટર અનિશા મહિડામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એનું સ્વાધ્યાય 2.2 એનો ક્વેશ્ચન 1 એના 3 દાખલા આપણે કરીશું અને ત્યાર પછી આપણે બીજા આના પછીના વિડીયોમાં બાકીના 3 દાખલા કરીશું. મિત્રો, આ જે દાખલા છે એમાંથી એક દાખલો તમને પૂછાય જ છે, બરાબર? એટલે ખૂબ કાળજીપૂર્વક આ જોઈ લેજો, શીખી લેજો કે જેથી તમને તકલીફ નહીં પડે. બધા દાખલા એક સરખી રીતે આપણે કરવાના છીએ. એટલે આ બધા દાખલા જો તમે વ્યવસ્થિત વિડીયો જોઈને ફરી પાછા એકવાર રિપીટ કરી દેશો, રાઇટિંગ પ્રેક્ટિસ કરી લેશો તો ક્યારેય નહીં ભૂલાશે અને એના જે માર્ક્સ છે એ 2 માર્ક્સ તમને મળી જ જશે. એટલે થોડુંક ધ્યાન આપશો તો આ દાખલા જે છે તે બહુ સરળ છે. ફરીથી યાદ કરાવું, તમામ દાખલા ક્વેશ્ચન 1ના તમામ દાખલા 6 દાખલા એક સરખી રીતે કરવાના છે, બરાબર છે? તો જોઈએ આપણે શું છે, દાખલાની રકમ શું છે તે જોઈ લઈએ. નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. એટલે મિત્રો, આની અંદર આપણે ખ્યાલ રાખવાનો છે કે દાખલા જે કરવાના છે તેમાં 2 પ્રકારે આપણે અહીંયા કરીશું. એક તો બહુપદીના શૂન્યો શોધો. આ આપણે પહેલાં શૂન્યો શોધવાના છે. શેના પરથી? બહુપદી આપેલી છે તેના પરથી. પછીના ભાગમાં શું કરવાનું છે? તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. મિત્રો, ઇન્ટ્રોડક્શન પાર્ટમાં આપણે શીખી ગયા બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો શું સંબંધ છે. ફરીથી એકવાર આપણે અહીંયા આગળ યાદ કરી લઈએ કે જો આપણી પાસે આપેલી બહુપદી આ પ્રકારની હોય, ax² + bx + c, આવા પ્રકારની બહુપદી આપેલી હોય તો તેવા સંજોગોમાં એના શૂન્યો જો આલ્ફા અને બીટા હોય, શૂન્યો આલ્ફા અને બીટા હોય, યાદ કરો જો તો શૂન્યોનો સરવાળો એટલે શું થશે? આલ્ફા + બીટા = યાદ આવ્યું? શું થશે? -b/a. જ્યાં b શું છે? x નો સહગુણક છે અને a શું છે? x² નો સહગુણક છે, બરાબર? એટલે આપણે અહીંયા લખીશું -x નો સહગુણક ના છેદમાં એ શું છે? x² નો સહગુણક, x² નો સહગુણક, બરાબર છે? એટલે અહીંયા આગળ મિત્રો ખાસ કાળજી રાખજો કે આ જે પાર્ટ છે આલ્ફા + બીટા, એક શેમાંથી મેળવવાનું છે? આ બહુપદીના આપણે શૂન્યો જે શોધીશું તે આલ્ફા + બીટા લેવાના છે, બરાબર? અને બીના છેદમાં એ શું થશે? આ જે બહુપદી આપી છે તેને તમારે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવવાનું. એના પરથી આપણને a અને b ની કિંમત મળશે તે આમાં મૂકવાની. તો આ બંને વસ્તુ શું થવું જોઈએ? સરખા થવા જોઈએ, બરાબર? તે એનો સંબંધ ચકાસેલો કહેવાય. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. બીજું પણ આપણી પાસે સંબંધો ચકાસવા માટે બીજું પણ સૂત્ર છે, બરાબર? કયું છે બીજું સૂત્ર આપણી પાસે? તો શૂન્યોનો ગુણાકાર એટલે આલ્ફા × બીટા, બરાબર? યાદ આવ્યું? આલ્ફા × બીટા બરાબર શું છે આપણી પાસે? c/a, બરાબર? જ્યાં c શું છે? અહીંયા જુઓ બહુપદીમાં પ્રમાણિત સ્વરૂપમાં c છે અચળ પદ, એટલે અચળ પદ, છેદમાં એ શું છે? x² નો સહગુણક, બરાબર છે? એટલે આલ્ફા × બીટા એક શેમાંથી લેવાના? આના શૂન્યો આપણે શોધીશું. તે જે શૂન્યો મળે છે તે 2 નો ગુણાકાર, તે આલ્ફા × બીટા, બરાબર? અને આ જે પોર્શન છે આપણી પાસે તે શેમાંથી મેળવવાનો છે? આ જે બહુપદી છે એમાંથી, બરાબર? એટલે તમને જે બહુપદી આપી હશે તેમાંથી આપણે શું c અને a બંને શોધીને મૂકવાના. એટલે શૂન્યો જે આના પરથી શોધીએ છીએ તેનો ગુણાકાર અને આ ગુણોત્તર એ બંને શું આવશે? સરખા આવશે. એટલે આપણે અહીંયા એ બંનેનો શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ છે તે આપણે અહીંયા
પ્રસ્થાપિત કર્યો કહેવાય. બરાબર છે. તો એટલે મિત્રો હવે આપણે શરૂઆત કરીએ. આટલી સમજ મેળવ્યા પછી ફરી પાછું ધ્યાનમાં રાખજો, શૂન્યો જે છે તે આપણે બહુપદી જે આપેલી છે તેના પરથી શોધવાનું. બરાબર. સાથે બહુપદીને આપણે શું કરવાનું છે, પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીને એબીસી શોધવાના છે અને એના પરથી સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. એટલે આટલી વસ્તુ જે છે તે આપણે ધ્યાનપૂર્વક કરવાની છે. એટલે ખૂબ જ ધ્યાનથી આપણે આ કામ કરીશું અહીંયા આગળ. બરાબર છે. તો આપણી પાસે જે બહુપદી આપેલી છે તે બહુપદીના શૂન્યો શોધવાના હોય એટલે સૌથી પહેલું કામ શું કરવાનું, આ બહુપદી બરાબર આપણે 0 લખી દેવાનો. બરાબર છે. એટલે આપણે અહીંયા લખીએ, દાખલા તરીકે આપણી બહુપદીને આપણે px વડે દર્શાવીએ તો px બરાબર શું છે આપણી પાસે, x² ઓછા 2x ઓછા 8. બરાબર છે. હવે આપણે શું કરવાનું છે, શૂન્ય શોધવાના. એટલે આ pxની કિંમત શૂન્ય મૂકી દો. બરાબર. ઉલટું જવાનું છે. આપણે થિયરીમાં શીખી ગયેલા છીએ ઇન્ટ્રોડક્શન પાર્ટમાં કે એક્સની જગ્યાએ જે કિંમત મૂકીએ બહુપદીમાં એના થકી એનું મૂલ્ય જો 0 મળતું હોય તો તેને શું કહેવાય, એક્સની કિંમત આ બહુપદીના શૂન્યો કહેવાય. બરાબર છે. ચાલો હવે શું કરવાનું છે, આપણે આના અવયવ પાડવા પડશે. અવયવ પાડવા માટે આપણે સૌથી પહેલું કામ શું કરવાનું છે, તો a ગુણ્યા c શોધવાનો છે. a ગુણ્યા c એ સૌથી પહેલાં આપણે શોધવાનો છે. બરાબર. તો એના માટે આપણે અહીંયા આગળ રફ કામ કરીએ. એ રફ કામ તમારે પરીક્ષાની અંદર છેલ્લા પાના પર કરવાનું. બરાબર છે. એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા આપણે લઈ લઈએ રફ કામ. બરાબર છે. ચલો a ગુણ્યા c શોધવાનું છે. તો આ જે બહુપદી આપી છે તમને અહીંયા એકમાં આપણે પદ્ધતિસર લખીએ, પછી તમને ડાયરેક્ટ શીખવાડીશ. x² ઓછા 2x ઓછા 8. બરાબર છે. આ જે બહુપદી છે તેને આપણે પ્રમાણિત સ્વરૂપ ax² વત્તા bx વત્તા c આની સાથે આપણે સરખામણી કરવાની છે. સરખામણી કરીશું ને મિત્રો એટલે અહીંયા આગળ તમે જુઓ એની કિંમત આપણને અહીંયા જો ગુણાકારમાં કંઈ નથી એટલે 1 સમજવાનો. એની કિંમત 1 મળશે. બીની કિંમત ચિહ્ન સાથે લેવાનું એટલે કેટલી મળશે, -2. અને સીની કિંમત આપણને કેટલી મળશે, -8. બરાબર છે. એટલે આપણે અહીંયા લખી દઈએ, આપણને જે કિંમતો મળી છે તે લખી દઈએ અહીંયા. a = કેટલા થવાના, 1. બરાબર. b = કેટલા થવાના, -2. અને c = કેટલા થવાના, -8, -8. બરાબર છે. ચાલો a અને c નો ગુણાકાર થઈ ગયો. હવે આ જે ગુણાકાર છે તે તમને ક્યાં તો ધન મળશે ક્યાં તો ઋણ મળશે. જુઓ ગુણાકાર ક્યાં તો ધન મળશે ક્યાં તો શું મળશે, ઋણ મળશે. અહીંયા આગળ કેટલો ગુણાકાર મળે છે તે આપણે જોઈ લઈએ. તો અહીંયા a ગુણ્યા c લખો. બરાબર છે. તો કેટલા થશે, 1 ગુણ્યા -8. બરાબર છે. ઋણ ગુણ્યા ધન એટલે શું થશે, એનું ગુણાકાર કેટલો થવાનો, -8. બરાબર. એટલે ગુણાકાર a ગુણ્યા c આપણને ઋણ મળ્યો છે. હવે આપણે શું કરવાનું છે, આ જે a ગુણ્યા c મળ્યા છે એના ભાગલા પાડવાના. ભાગલા એટલે કે અવયવ પાડીશું આપણે. બરાબર. અહીંયા ભાગલાની જગ્યાએ તમે શબ્દ અવયવ પણ લખી શકો. અવયવ પાડવાના થશે આના. બરાબર છે. અવયવ પાડવા માટે અહીંયા જો આ માઇનસ છે એટલે એવા અવયવ લેવાના 8ના કે જેની શું થશે, બાદબાકી. બાદબાકી કેટલી થવી જોઈએ, તો મધ્યમ પદ જેટલી થવી જોઈએ. બરાબર. આના અવયવ પાડવાના એવા પાડવાના કે અહીંયા માઇનસ નિશાની છે, ઋણ નિશાની છે એટલે એની બાદબાકી કરવાથી આપણને મધ્યમ પદ મળવું જોઈએ. બરાબર છે. તો આપણે 8ના અવયવ પાડીએ, શું થશે, 8 ગુણ્યા 1 બરાબર 8. બીજો આપણી પાસે શું છે, 4 ગુણ્યા 2 બરાબર 8. બરાબર છે. ચેક કરી લો. બાદબાકી કરવાની છે, અવયવોની બાદબાકી. 8 ઓછા 1 એટલે કેટલા થવાના, 7 થવાના. અને આપણી પાસે કેટલા છે, અહીંયા 2 છે એટલે આ નહીં ચાલે. પણ જુઓ 4 ગુણ્યા 2 બરાબર 8 છે તો 4માંથી 2 જાય તો કેટલા મળે, 2 મળે. એટલે આ જે અવયવ છે તે આપણે અહીંયા લઈ શકીશું. બરાબર છે. એટલે હવે આપણે અહીંયા જે મધ્યમ પદ 2x છે તેને આ 2
જે ભાગલા લીધા 4 અને 2 અવયવ એના સ્વરૂપે અહીંયા આપણે લખીશું. બરાબર છે. કેવી રીતે લખવાનું તે પણ આપણે જોઈ લઈએ. માટે 0 બરાબર x વર્ગ. બરાબર છે. અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો 2x ની જગ્યાએ શું લખવાનું હવે 4x ને 2x. એટલે પહેલાં આપણે અહીંયા લખી દઈએ 4x અને આ લખીશું 2x. બરાબર છે. અને અહીંયા તો આપણી પાસે -8 છે જ. બરાબર. હવે આ બે ભાગ પાડી દીધા કોના? મધ્યમ પદના. હવે ચિહ્ન મૂકવાનું છે તો એના માટે જુઓ બાદબાકી પછી મધ્યમ પદની નિશાની જોવાની. મધ્યમ પદની નિશાની અહીંયા કઈ છે? માઇનસ. મધ્યમ પદની નિશાની માઇનસ છે એટલે મોટા ભાગને મધ્યમ પદની નિશાની. મધ્યમ પદની નિશાની માઇનસ છે એટલે મોટો ભાગ કયો છે? 4x અને 2x માંથી 4x છે એટલે એની નિશાની મધ્યમ પદની એટલે અહીંયા માઇનસ આવશે. બરાબર. અને નાનો ભાગ જે છે એને શું કરવાનું? મધ્યમ પદની વિરુદ્ધની નિશાની. મધ્યમ પદની નિશાની માઇનસ છે એની વિરુદ્ધની નિશાની એટલે અહીંયા શું આવશે? પ્લસ. બરાબર છે. એટલે આ પ્રમાણે આપણે નિશાની આપી દીધી. હવે બહુ સહેલું કામ છે મિત્રો. આ બબ્બેની જે પેર છે એમાંથી આપણે શું કરવાનું છે? કોમન કાઢવાના છે, સામાન્ય કાઢવાના. બરાબર. અહીંયા આગળ x વર્ગ ઓછા 4x છે. ડાયરેક્ટ કરતા આવડશે? એકવાર જોઈ લઈએ. ચાલો. x વર્ગ ઓછા 4x આપણે સામાન્ય કાઢવાના છે. એને તમે આ રીતે લખો x ગુણ્યા x ઓછા 4 ગુણ્યા x. બરાબર છે. એટલે હવે તમને ખબર પડશે બંનેમાંથી x જુઓ સામાન્ય છે તો એને બહાર કાઢી લો. બરાબર છે. બાકી શું બચશે? આની અંદર x માઇનસ કેટલા છે? 4. બરાબર છે. તો આપણે આ બંનેમાંથી x કોમન કાઢીએ એટલે કેટલા થશે? x કૌંસમાં x માઇનસ 4 પ્લસ આ બંનેમાંથી હવે કોમન કાઢો. આમાં 2x છે અહીંયા x નથી એટલે નેચરલી 2 કોમન નીકળશે એટલે 2 અહીંયા સામાન્ય કાઢી લો. બરાબર. એટલે x ઓછા 2 ચોક 8 એટલે અહીંયા કેટલા આવશે? 4. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો મિત્રો. આ બંને કૌંસ જે તમને મળ્યા છે એ બંને કૌંસ કેવા હોવા જોઈએ? એની અંદરની રકમ એક સરખી હોવી જોઈએ. જો આ બંને એક સરખા નહીં હશે તો તમારી ક્યાંક ભૂલ થઈ છે, ગડબડ થઈ ગઈ છે એમ સ્વીકારી લેવાનું અને ધ્યાનથી ઉપર ચેક કરવાનું. બરાબર છે. ઓકે. હવે બંને કૌંસ સરખા આવ્યા છે એટલે શું કરવાનું? આ બે પદમાંથી આ કોમન કાઢવાના. કયા? x માઇનસ 4 જે છે તે શું કરવાનું? કોમન કાઢવાનું. બરાબર છે. એટલે x માઇનસ 4 કેટલા બાકી રહ્યા? અહીંયા x પ્લસ અહીંયા કેટલા બાકી રહ્યા? 2. બરાબર છે. હવે આના બરાબર 0 છે એટલે આપણને ખબર છે કોઈ પણ બે સંખ્યા અથવા તો બે કૌંસ બરાબરના ગુણાકાર 0 થતો હોય તો બેમાંથી કોઈ એક તો શૂન્ય હોય જ. એટલે આપણને કયું શૂન્ય છે તે ખબર નથી એટલે આપણે લખીએ અહીંયા આગળ. અહીંયા લખીશું આપણે કે x માઇનસ 4 ઇક્વલ ટુ 0 અથવા ઓર x પ્લસ 2 ઇક્વલ ટુ 0. બરાબર છે. ચાલો. એટલે શું થશે? અહીંયા x બરાબર 4 -4 છે ને આ બાજુ લઈ જાવ એટલે કેટલા થશે? ચિહ્ન બદલાઈ જશે 4. અથવા x બરાબર અહીંયા +2 છે બરાબરની બીજી બાજુ છે તો ચિહ્ન શું થઈ જશે? બદલાઈ જશે, માઇનસ થઈ જશે. બરાબર. મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો જો સંખ્યા બાદબાકીમાં હશે કે એટલે ઋણ હશે તો બરાબરની બીજી બાજુ શું થઈ જશે? ધન થઈ જશે. અને જો ધન હશે તો બરાબરની બીજી બાજુ લઈ જાઓ તમે તો શું થઈ જશે? ઋણ થઈ જશે. ચાલો. એટલે xની કિંમત આપણી પાસે 4 આવી અને ઋણ 2 આવી. તો આ જે બંને કિંમતો છે તે કેવી રીતે મળી? તો આપણે px બરાબર 0 લેવાથી. એનો અર્થ કે x બરાબર 4 અને x બરાબર ઋણ 2 એ શું થશે? આ બહુપદીના શૂન્યો થશે. એટલે આપણે લખી દઈએ માટે આપેલ બહુપદીના શૂન્યો કેટલા છે? 4 અલ્પવિરામ ઋણ 2 છે. બરાબર. એટલે અહીંયા આગળ મિત્રો શું ધ્યાનમાં રાખવાનું છે? હવે તમે શૂન્યો શોધવા સુધીનું કામ કરી નાખ્યું છે. બરાબર. બહુપદીના શૂન્યો શોધો અહીંયા સુધીનું પતી ગયું છે આપણું. હવે આપણે શું કરવાનું છે? બહુપદીના આ જે શૂન્યો મળ્યા છે તે શૂન્યો અને એના જે સહગુણકો છે એ સહગુણકો વચ્ચેનો સંબંધ
આપણે શરૂઆતમાં મેં તને શીખવાડ્યું તમને લોકોને એ પ્રમાણે આપણે સંબંધ પ્રસ્થાપિત કરવાનો છે, બરાબર છે. એટલે હવે આપણે અહીંયા આગળ સંબંધ પ્રસ્થાપિત કરીશું. એના માટે સૌથી પહેલાં શું કરવાનું, આપણી પાસે જે બહુપદી છે તેને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવવાની. એટલે આપણે લઈ લઈએ હવે x² માઇનસ 2x માઇનસ 8 x² ઓછા 2x ઓછા 8 ને ax² વત્તા bx વત્તા c સાથે સરખાવતા બરાબર, એની સાથે સરખાવીએ એટલે આપણી પાસે અહીંયા શું મળશે, a ઇક્વલ ટુ શું મળશે આપણને અહીંયા આગળ મિત્રો, a ઇક્વલ ટુ આગળ આપણે શીખી ગયા અહીંયા ગુણાકારમાં કંઈ નથી એટલે 1 મૂકવાનું, a ઇક્વલ ટુ 1, b ઇક્વલ ટુ -2 અને c ઇક્વલ ટુ -8 બરાબર છે. તો એ વસ્તુ આપણે અહીંયા લઈ લઈશું, a બરાબર 1 અલ્પવિરામ b બરાબર -2 અલ્પવિરામ c બરાબર -8 બરાબર છે. હવે આપણે શું કરવાનું છે, કયું સૂત્ર લેવાનું, શૂન્યોનો સરવાળો. તો તે લઈએ અહીંયા આગળ શૂન્યોનો સરવાળો બરાબર. સરવાળો આપણે એ શૂન્યો કયા લેવાના છે, આ જે આપણે અવયવ પાડીને જે શૂન્યો મેળવ્યા છે તે શૂન્યો ઉપયોગ કરવાના આપણે. કેટલું છે 4 અને -2 એટલે આપણે અહીંયા લખી દઈએ 4 + -2 બરાબર છે. એટલે અહીંયા શું આવશે 4, અહીંયા ફરી પાછું ધન ગુણ્યા ઋણ એટલે શું આવશે ઋણ -2 બરાબર છે. આ જે ચિહ્નોમાં તમને થોડુંક તકલીફ પડે છે મને ખબર છે, બધા જ સ્ટુડન્ટને દાખલો આખો આવડતો હોય, રીત બધી ખબર હોય, પણ જ્યારે પ્લસ માઇનસ આવે ત્યારે તમને શું થાય છે, તકલીફ પડે છે. એટલે હું અત્યાર પછી આ જે પ્લસ માઇનસનો તમારો જે તકલીફ છે, જેમાં જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ તમારી થાય છે એના માટે એક સોંગ મેં તૈયાર કર્યું છે, હું મૂકી દઉં છું એટલે તમે જોઈ લેજો. એ જો સોંગ તમને યાદ રહેશે તો તમે એની ટાઈમ ક્યારેય પણ આ જે ગોટાળો થાય છે તે કરી શકશો નહીં. મજાનું છે, ડાન્સિંગ સાથે આખું સોંગ છે, તમે એ જોજો. સારું, ચાલો હવે 4 ઓછા 2 બરાબર કેટલા થયા 2. ચાલો આટલે સુધી આપણે આ કર્યું. હવે આપણે શું કરવાનું છે, એના જે સહગુણકો છે તેનો ઉપયોગ કરવાનો. તો આપણને ખબર છે શૂન્યોનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા, એના બરાબર આપણે સૂત્ર શું જોયું છે તો -b/a. એટલે હવે હમણાં અને મિત્રો ધ્યાન નહીં આપશા, આ જે સરવાળો આવ્યો એને ધ્યાન નહીં આપવાનું. એના પછીનું નેક્સ્ટ સ્ટેપ તમારે લખવાનું છે -b એટલે માઇનસ અને b કેટલા છે -2 અને છેદમાં એ બરાબર કેટલા છે 1 બરાબર ને. આ કયું સ્વરૂપ છે આ ધ્યાનમાં રાખજો, આ લખવાનું નથી પરીક્ષામાં પણ હું તમને અહીંયા હિન્ટ માટે લખું છું બરાબર. -b/a સ્વરૂપ છે, જુઓ આ આપણે લખી દીધું -b બરાબર -2 ઋણ 2 અને a બરાબર 1 બરાબર. હવે તમે ચેક કરજો મિત્રો કે ઉપરનું સ્ટેપ આવે છે કે નહીં. તો જુઓ ઋણ ગુણ્યા ઋણ એટલે ધન 2 બરાબર છે, તેના છેદમાં 1 લખ્યો હોય તો એની જે મૂલ્ય છે તેમાં ફેર પડતો નથી, એટલે 2/1 એટલે કેટલા થાય 2 થાય. એટલે આ બે જે રિલેશન છે તે ખાસ ચેક કરવાના કે આ જે તમે લખ્યું છે એના પરથી આ મળે છે કે કેમ. જો મળે છે તો તમે સાચા છે, જો એમાં કંઈક તકલીફ હોય તો સમજી લેવાનું કે તમે ક્યાંક ભૂલ કરી છે બરાબર છે. એટલે હવે આપણે આના પરથી લખીશું માઇનસ બરાબર છે, ઋણ 2 કોનો સહગુણક છે અહીંયા x નો સહગુણક છે એટલે આપણે લખીએ માઇનસ કૌંસમાં x નો સહગુણક બરાબર અને છેદમાં x² નો સહગુણક બરાબર. એટલે શૂન્યોનો સરવાળો અને સહગુણકો વચ્ચેનો સંબંધ અહીંયા તમને મળી ગયો, જોયો ને, સંબંધ ચકાસો એટલે બંને કેવા છે સરખા છે બરાબર છે. હવે આગળ શું લેવાનું આપણે, શૂન્યોનો ગુણાકાર લેવાનો. તો તે લઈ લઈએ શૂન્યોનો ગુણાકાર. આપણે અહીંયા લઈશું શૂન્યોનો ગુણાકાર.
ચાલો શૂન્ય કયા કયા છે આપણી પાસે? 4 અને -2. તો આપણે અહીંયા લખીએ 4 ગુણ્યા -2. સારું, ચાલો હવે ફરી પાછું ધન ગુણ્યા ઋણ એટલે શું આવશે? ઋણ એટલે -4 દુના 8. આ ગુણાકાર આવ્યો છે એના પરથી, આ શૂન્ય શોધેલા એના પરથી. હવે આપણે શું કરવાનું છે? એને સહગુણકો સાથેનો સંબંધ લેવાનો છે. તો શૂન્યનો ગુણાકાર માટેનું આપણી પાસે સૂત્ર છે. શૂન્યનો ગુણાકાર માટેનું શું છે સૂત્ર? c/a. આનો આપણે ઉપયોગ કરવાનો, બરાબર છે. ચાલો તો આપણે અહીંયા લખીએ c, બરાબર. c જે છે તે કેટલા છે આપણી પાસે? માઇનસ છે, બરાબર છે. એટલે અહીંયા -8 છે, જુઓ. એટલે -8/1 આ 1 છે. હવે તમને ખબર છે કે -8/1 હોય તો એનાથી કિંમતમાં કોઈ ફરક પડતો નથી. કોઈ પણ સંખ્યાના છેદમાં 1 હોય તો એનો જવાબ આપણને મૂળ સંખ્યા મળે. એટલે આ જે સ્વરૂપ છે તે આના પરથી આપણે લખી શક્યા. એટલે હવે અહીંયા આપણે લખીશું, બરાબર. -8 શું છે? અચળ પદ છે. એટલે અહીંયા લખો અચળ પદ છેદમાં આ 1 શું છે? x² નો સહગુણક. બરાબર છે. એટલે અહીંયા આગળ આપણે સહગુણકોનો અને સાથે બહુપદીના શૂન્યો વચ્ચેનો સંબંધ જે છે તે આપણે પ્રસ્થાપિત કરી શક્યા. ખ્યાલ આવી ગયો? આપણે આ ક્વેશ્ચન 1ના 6 દાખલા એક સરખી રીતે આ રીતે આપણે કરવાના છે અને એની અંદર આ તમને ઉપયોગમાં આવશે એટલા માટે અહીંયા મેં તમને આ ફ્લો ચાર્ટ બતાવ્યો છે. એના આધારે તમે બધા દાખલા કરશો ને, આમાં જોઈને કરજો ભલે, કંઈ વાંધો નહીં, પણ પછી એ 6 દાખલા ગણશો એટલે આ વસ્તુ બધી તમને મગજમાં ક્લિયર થઈ જશે. એટલે ફરી પાછો તમને વાંધો આવશે નહીં. એટલે ખૂબ સરસ રીતે તમે કરી શકશો. હવે આપણે આગળ જોઈએ આના પછીનો દાખલો, બરાબર. અને એના માટે આપણે શું ધ્યાનમાં રાખવાનું છે મિત્રો? કે આપણે અહીંયા આગળ પહેલાં લખી દઈશું, જો એસમાં બહુપદી છે એટલે આપણે અહીંયા pxની જગ્યાએ આ ધ્યાન રાખજો મિત્રો, ps બરાબર 4s² ઓછા 4s વત્તા 1, બરાબર છે. શૂન્યો શોધવાના છે. શૂન્યો શોધવા માટે શું કરવાનું? p of x s = 0 લખી દો. એટલે 4s² - 4s + 1, બરાબર છે. અહીંયા મિત્રો ધ્યાન રાખજો, આ જે બહુપદી છે તમારી, એ બહુપદી કેવા પ્રકારની છે? ખબર પડે છે? પૂર્ણ વર્ગ બહુપદી છે. એટલે પૂર્ણ વર્ગ બહુપદીની રીતનો પણ આમાં ઉપયોગ કરી શકો. કેવી રીતે પૂર્ણ વર્ગ છે ખબર છે? તો જુઓ, આ પ્રથમ પદ પૂર્ણ વર્ગ છે અહીંયા આગળ, બરાબર. અને આ પણ પૂર્ણ વર્ગ છે. આનું વર્ગમૂળ લઈએ તો 2s, આનું વર્ગમૂળ 1, 2s ગુણ્યા 1 એટલે કેટલા થાય? 2s ગુણ્યા 2 મધ્યમ પદ માટે એટલે 4s, બરાબર. પણ આપણે એ રીતે નહીં કરીશું, આપણે એક સરખી રીત જે પહેલો દાખલો કર્યો એ રીતે જ ફોલો કરીશું. એટલે તમને બરાબર ધ્યાનમાં રહી જાય કે તમારે કેવી રીતે દાખલા ગણવાના છે. એટલે મિત્રો આ વસ્તુની ખાસ કાળજી રાખવાની. તમને કોઈ પણ રકમ આપી હોય પણ આપણે આ એક જ રીત ફોલો કરીશું એટલે તમને ગૂંચવાડો ન ઊભો થાય અને તમને ખૂબ સરસ રીતે તમે દાખલા કરી શકશો, બરાબર છે. ચાલો આટલું કર્યા પછી શું કરવાનું છે? આપણે a ગુણ્યા c શોધવાનું છે, બરાબર. તો અહીંયા રફકામ કરી દઈએ. રફકામ આપણે ક્યાં કરવાનું છે મિત્રો? પરીક્ષાની અંદર લાસ્ટ પેજ પર આપણે રફકામ કરવાનું છે, બરાબર છે. શું કરવાનું? પહેલાં a ગુણ્યા c શોધો. a એટલે s² નો સહગુણક કેટલો છે આપણી પાસે? 4 ગુણ્યા c એટલે અચળ પદ કેટલું છે? 1, બરાબર. કેટલા થવાના? 4. કેવા આવ્યા છે? ધન આવ્યા છે. જુઓ, ધન આવ્યા એટલે એના આપણે ભાગલા પાડવાના. કોના? a ગુણ્યા c ના ભાગલાની જગ્યાએ તમે અવયવ શબ્દ પણ લખી શકો. અવયવો પાડવાના છે, બરાબર. એવા અવયવ પાડવાના કે જેનો સરવાળો એ શું થવો જોઈએ? મધ્યમ પદ થવો જોઈએ, બરાબર. આના અવયવ પાડ્યા પછી એ અવયવો એવા લેવાના કે જેનો સરવાળો કરવાથી આપણને શું મળે? મધ્યમ પદ મળે. તો આપણે લઈ લઈએ અહીંયા આગળ 4ના અવયવ પાડીએ. 4 × 1 = 4,
બીજા અવયવ પાડીએ 2 ગુણ્યા 2 બરાબર 4. હવે શું કરવાનું છે? એના અવયવ સરવાળો કરવાનો છે. તો 4 વત્તા 1 એટલે કેટલા થાય? 5. અહીંયા 4 છે એટલે આ નહીં કામ લાગે. 2 વત્તા 2 કેટલા થાય? 4. અહીંયા મધ્યમ પદ 4 છે એટલે આ આપણે અવયવો લઈ શકીશું. તો હવે એના માટે આપણે લખી દઈએ 0 બરાબર 4s² હવે આ 4s છે તેના 2 ભાગ પડી ગયા છે. કયા? 2 અને 2 બરાબર છે. એટલે આપણે અહીંયા આગળ લઈશું 2s અને 2s બરાબર છે. પછી અચળ પદ કયું છે? +1 બરાબર છે. ચાલો હવે શું કરવાનું છે? આના ચિહ્નો લેવાના છે બરાબર છે. તો ચિહ્ન લેવા માટે શું કરવાનું? મધ્યમ પદ ધ્યાનમાં લેવાનું. મધ્યમ પદની નિશાની છે તે કઈ છે તે જોઈ લેવાની બરાબર છે. એ નિશાની ક્યાં તો ધન હોય ક્યાં તો ઋણ હોય. મધ્યમ પદની નિશાની ક્યાં તો ધન હોય ક્યાં તો ઋણ હોય બરાબર છે. અહીંયા આગળ મધ્યમ પદની નિશાની કઈ છે? જુઓ ઋણ. એટલે આપણે જે બંને ભાગ લીધા છે તે બંને કેવા આવશે? ઋણ આવશે. એટલે અહીંયા લખી દો માઇનસની નિશાની. જો ધન હોય તો શું આવે? બંને ભાગ ધન આવે બરાબર છે. ચાલો હવે આપણે શું કરવાનું છે મિત્રો કે બબ્બેની પેરમાંથી આપણે કોમન લઈશું. એક આ 2ની પેર થશે અને બીજી આ પેર થશે બરાબર છે. સામાન્ય લેવાના છે. અહીંયા જો 2s² ને અહીંયા 2s છે એટલે 4 અને 2માંથી સામાન્ય 2 કોણ નીકળે? 2 નીકળે બરાબર. 2 દુ 4 એટલે અહીંયા રહેશે 2. હવે s² અને sમાંથી સામાન્ય જો અહીંયા 1 ઘાત છે ને અહીંયા 2 ઘાત છે. 1 ઘાત નીકળે એટલે અહીંયા આપણે લખીશું s બરાબર. એક s નીકળ્યો એટલે બાકી અહીંયા એક s રહેશે માઇનસ. અહીંયા બંને કોમન નીકળી ગયા. હવે અહીંયા કંઈ રહેતું નથી. કંઈ ના હો બાકી રહે ત્યારે આપણે 1 મૂકવાનો છે, શૂન્ય મૂકવાનો નથી. આ બરાબર મગજમાં કોતરી રાખજો બરાબર. અહીંયા શૂન્ય મૂકી દઈશું તો પતી ગયું પછી. એટલે અહીંયા જ્યારે કોમન કાઢીએ છીએ ત્યારે 2s આખા કોમન નીકળી ગયા છે એટલે કંઈ નથી રહેતું. એટલે શું મૂકવાનું? 1 મૂકવાનું. ચાલો હવે માઇનસ બરાબર છે. આ બંનેમાં કોમન કંઈ નથી. કોમન કશું ના હોય ત્યારે શું લખવાનું? 1 લખવાનું. આ પણ ધ્યાનથી યાદ રાખજો. આ 2 પદોમાં સામાન્ય કંઈ નથી. જ્યારે સામાન્ય કોઈ પણ સંખ્યા ન હોય ત્યારે શું લખવાનું? 1 સામાન્ય લખવાનો. પણ લખવાનો જરૂર, કારણ કે આપણે અવયવ પાડીએ છીએ એટલે એમાં શૂન્ય શોધવા માટે એની જરૂર છે. સારું ચાલો એટલે અહીંયા 2s. હવે મિત્રો ધ્યાનમાં રાખજો અહીંયા આગળ માઇનસનું ચિહ્ન છે, ઋણ ચિહ્ન છે એટલે આ ચિહ્ન બદલાઈ જશે. કૌંસમાં લેવ છો ત્યારે ચિહ્ન બદલાઈ જશે. જો પ્લસ છે તો માઇનસ થઈ જશે. અહીંયા માઇનસ હશે તો અહીંયા પ્લસ થઈ જશે. આ પ્લસ છે એટલે માઇનસ બરાબર છે. એટલે જુઓ તમે કૌંસ છોડશો ત્યારે -2s બરાબર અને આ માઇનસ ગુણ્યા માઇનસ એટલે +1. ખ્યાલ આવી ગયો બરાબર. એટલે આ રીતે હવે શું કરવાનું છે? જુઓ આ 2 કૌંસ જે છે તે કોમન છે એટલે આપણે અહીંયા લખી દઈએ 0 બરાબર કેટલા થશે? અહીંયા કોમન શું છે? સામાન્ય 2s - 1 બરાબર. બાકી શું રહ્યું? અહીંયા 2s બાકી રહ્યા બરાબર અને -1 બરાબર છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો. ચાલો હવે આ 2 ગુણાકાર જે છે તેનું આ 2 કૌંસ છે એનો ગુણાકાર 0 છે. ક્યારે 0 થાય? આ 2માંથી કોઈ એકની કિંમત 0 હોય તો ગુણાકાર 0 થાય. આપણને ખબર છે કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણો એટલે એનો જવાબ શું આવે? 0 બરાબર છે. એટલે આપણે એમ લખી શકીએ માટે 2s - 1 = 0 અથવા એટલે ઓર 2s - 1 = 0 માટે s બરાબર. ચાલો જોજો આ ઋણ 1 છે. આગળ મેં કીધું ને ઋણ 1 છે. જમણી બાજુ જશે એટલે શું થઈ જશે? ઋણના ધન થઈ જશે. આ એસની સાથે 2 ગુણાકારમાં છે. આ બાજુ જશે તો છેદમાં જશે એટલે એસની કિંમત 1/3 આવી. ઓર અહીંયા પણ એ જ રીતે એસની કિંમત આપણે શોધવાની છે. -1 આ બાજુ જશે તો +1. 2 ગુણાકારમાં છે એટલે ક્યાં જશે? છેદમાં જશે. એટલે આપણને આ જે બહુપદી છે તેના 2 શૂન્યો કયા મળ્યા? 1/3 અને 1/3. તમને એમ થશે કે બંને સરખા છે એટલે એક વખત લખે તો ના ચાલે, પણ ના 2 શૂન્ય આવ્યા છે ભલે સરખા છે બરાબર. સરખા એટલા માટે આવ્યા કે આ પૂર્ણ વર્ગ બહુપદી છે બરાબર છે. એટલે આપણે અહીંયા લખી દઈએ માટે આપેલ બહુપદીના શૂન્યો કયા છે? 1/3 અલ્પવિરામ 1/3 છે
બરાબર છે. એટલે અહીંયા સુધીનું કામ આપણું પૂર્ણ થયું, શૂન્યો શોધવાનું. હવે આપણે શું કરવાનું છે કે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરવાનો છે. બરાબર. પ્રથમ દાખલો ગણ્યો ત્યારે મેં તમને સમજાવ્યું કેવી રીતે પ્રસ્થાપિત કરવાનો. તો એના માટે સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, આપેલી બહુપદીને આપણે એની જે પ્રમાણિત બહુપદી છે તેની સાથે સરખાવીને ABC શોધી કાઢવાના. તો આપણે લખીએ અહીંયા આગળ, હવે 4s² - 4s + 1 ને as² + bs + c સાથે સરખાવતા. મિત્રો અહીંયા ભૂલમાં ax² + bx + c એવું નહીં લખશો. બરાબર છે. આપણે એસમાં બહુપદી છે એટલે આપણે અહીંયા પણ એસમાં લખ્યું છે. શું થશે, સરખાવવાથી શું થવાનું છે હવે બોલો. અહીંયા આગળ એની કિંમત કેટલી થવાની, 4. બીની કિંમત ચિહ્ન સાથે લેવાનું. બરાબર. એટલે અહીંયા આપણે લખી દઈશું a બરાબર કેટલા છે, 4. બી બરાબર કેટલા છે, -4 -4 અને સી બરાબર કેટલા છે, 1. બરાબર છે. હવે આપણે શું કરવાનું, આપણી પાસે જે શૂન્યો આવેલા છે એ શૂન્યોનો ઉપયોગ કરીને શૂન્યોનો સરવાળો. એટલે આપણે લઈશું અહીંયા આગળ શૂન્યોનો સરવાળો બરાબર કયા છે શૂન્યો, 1/3 1/3. બરાબર. 1/3 1/3 એટલે શું ધ્યાનમાં રાખવાનું મિત્રો, 1/3 અને અડધો વત્તા અડધો એટલે 1. પણ ના ખબર પડે તો અહીંયા ધ્યાનમાં રાખવાનું બંનેના છેદ સરખા છે એટલે 2 છેદ લખી દો. અને જ્યારે છેદ સરખા હોય ત્યારે અંશનો શું કરવાનું, સરવાળો. નહીં તો પછી તમારે ચોકડી ગુણાકાર કરવો પડે. બરાબર છે. એટલે કેટલા આવ્યા, 2/2. બરાબર. 2/2 એટલે કેટલા થશે, 1. ચાલો આ શૂન્યોનો સરવાળો શેના પરથી શોધ્યો, આજે શૂન્યો મળેલા એના પરથી. હવે આપણે શું કરવાનું છે, શૂન્યોનો સરવાળો માટે સૂત્રનો ઉપયોગ કરવાનો. એટલે કયું સ્વરૂપ આપણે લાવવાનું છે અહીંયા આગળ, -b/a. બરાબર. -b/a આપણે અહીંયા લાવવાનું છે. એટલે એ ધ્યાનમાં લઈશું આપણે અહીંયા આગળ. કેવી રીતે લાવવાનું તે જોઈ લઈએ. -b/a સ્વરૂપ. ચાલો એટલે આપણે લખી દઈએ અહીંયા માઇનસ. બરાબર. આ માઇનસ. હવે બી લેવાનો. બી કેટલો છે જુઓ અહીંયા આગળ, -4. એટલે અહીંયા લખી દો -4. અને એ કેટલો છે આપણી પાસે, 4. એટલે લખી દો 4. બરાબર. હવે આ બે પદ જે લખ્યા છે એને જરા તમારે ચેક કરી લેવાના. તો જો ઋણ ગુણ્યા ઋણ એટલે ધન, ધન 4, 4/4 એટલે 1. મળી ગયું રિલેશન. બરાબર. એટલે આપણે આના પરથી આ સ્વરૂપમાં આવ્યા તે સાચું છે. બરાબર. એટલે = માઇનસ આ શું છે, એસનો સહગુણક એટલે આપણે લખીએ -s નો સહગુણક ના છેદમાં 4 શું છે, s² નો સહગુણક. બરાબર. એટલે શૂન્યોનો સરવાળો અને સહગુણકો વચ્ચેનો સંબંધ આપણને મળી ગયો. હવે આપણે શું શોધવાનું છે, શૂન્યનો ગુણાકાર. એટલે આપણે લખીશું અહીંયા શૂન્યોનો ગુણાકાર. ચાલો શૂન્યો કયા કયા છે, 1/3 1/3 બહુપદી પરથી શોધેલા છે. એટલે 1/3 ગુણ્યા 1/3 કેટલા થશે, 2 દુના 4 અને ઉપર કેટલા, 1 ગુણ્યા 1 એટલે 1. એટલે તમને કેટલા મળ્યા, 1/4. આના પરથી મળ્યા. હવે તમારે શું કરવાનું, સૂત્રનો ઉપયોગ કરવાનો. સૂત્રનો ઉપયોગ કરશો એટલે કયું સ્વરૂપ આવશે, c/a સ્વરૂપ આવશે. બરાબર છે. ચાલો તો એના માટે c/a શૂન્યોનો ગુણાકાર આલ્ફા બીટા, આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a. એ સૂત્રો આપણે લાવેલા છે તે મૂક્યું અહીંયા. ચાલો સી કયા છે આપણી પાસે, 1 છે અને
આ કેટલા છે 4 છે, બંને પદ સરખા છે, બરાબર છે। આ બંને સરખા છે એટલે હવે આપણે એને પેલા સ્વરૂપમાં લખી દઈએ, બરાબર છે। અહીંયા આપણને થોડી જગ્યા અહીંયા ઓછી પડે છે એટલે હું એને અહીંયા તમને લખીને બતાવી દઉં છું, બરાબર। એટલે શૂન્યોનો ગુણાકાર બરાબર શું છે આ અચળ પદ, બરાબર, અચળ પદ છેદમાં 4 શું છે s વર્ગનો સહગુણક। આ મિત્રો અહીંયા લખવાનું છે નીચે, બરાબર છે। એટલે ફરી પાછા પ્રથમ દાખલો જે ગણ્યો એક્ઝેક્ટ એ જ રીતે આપણે આ દાખલો ગણ્યો, બરાબર છે। શું યાદ રાખવાનું, પહેલાં શૂન્યો શોધવાના, શૂન્યોનો સરવાળો લેવ ત્યારે આ જે શૂન્ય શોધ્યા છે એનો સરવાળો કરો અને છેલ્લે બતાવવાનું શું સૂત્રની રીતે, સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા માઇનસ બીના છેદમાં એ। એટલે આ સ્વરૂપ મિત્રો લખજો ખાસ, એસ માઇનસ બી એટલે જે પણ બહુપદી આપી એક્સમાં હોય તો એક્સનો સહગુણક, એસમાં હોય તો એસનો સહગુણક અને છેદમાં આ એ છે તે એસ વર્ગનો સહગુણક, એ જ રીતે આલ્ફા ને બીટા, આલ્ફા ગુણ્યા બીટા, બરાબર છે। બરાબર ધ્યાન આવી ગયું કેવી રીતે કરવાનું તે, બરાબર છે। હજી એક આપણો દાખલો આમાં કરીએ છીએ, સેમ આ જ રીતે કરીશું। એટલે જો તમને કદાચ કચાશ રહી ગઈ હોય તો તરત જ તમે આપણે અહીંયા આગળ કરી શકીશું, ફરી પાછું એ જ રીતે કરીએ છીએ, બરાબર। અહીંયા ત્રીજો જે દાખલો છે એની જે રકમ છે એ રકમ અહીંયા આગળ આપણી પાસે છે 6x² - 3 - 7x, બરાબર છે। એટલે પહેલાં આપણે શું કહું, એક્સમાં બહુપદી છે એટલે p ઓફ x બરાબર 6x² બરાબર છે। શું ધ્યાનમાં રાખવાનું છે, અહીંયા બહુપદીને આપણે પ્રમાણિત સ્વરૂપે લખવાની છે એટલે આ જે x વાળું પદ છે તેને પહેલાં લખીશું એટલે -7x અને -3, બરાબર છે। હવે આપણે શું કરવાનું છે, શૂન્ય શોધવાનું છે, શૂન્ય શોધવાનું છે એટલે p ઓફ x = 0 લખી દો અહીંયા આગળ, બરાબર, 6x² -7x -3। હવે આપણે અવયવ પાડવાના છે, અવયવ પાડવા માટે મિત્રો શું કરીશું, પહેલાં a ગુણ્યા c શોધવાનું છે એટલે અહીંયા રફ કામ તમે કરી દો, બરાબર, a ગુણ્યા c, ચાલો a એટલે x વર્ગનો સહગુણક કેટલો છે 6 ગુણ્યા અચળ પદ કેટલું છે -3, બરાબર, 6 તારી 18 ધન ગુણ્યા ઋણ એટલે ઋણ, બરાબર છે। ચાલો હવે આપણે શું કરવાનું, અહીંયા આગળ જુઓ કેટલા આવ્યા છે -18 એટલે a ગુણ્યા c -18 આવ્યા એટલે હવે શું કરવાનું, ભાગલા પાડો એટલે કે અવયવ પાડો, બરાબર છે। એ અવયવ કેવા હોવા જોઈએ કે જેની બાદબાકી કરવાથી આપણને મધ્યમ પદ મળે, બરાબર। એટલે a ગુણ્યા c -18 એના અવયવ એવા લેવાના કે જેની બાદબાકી કરવાથી મધ્યમ પદ મળે। તો આપણે એના અવયવ લઈ લઈએ અહીંયા આગળ, 9 દુ 18 અને બીજા 6 તારી 18, બરાબર। શું કરવાનું છે, એના અવયવની બાદબાકી કરવાથી શું મળવું જોઈએ, મધ્યમ પદ કેટલું છે 7। તો અહીંયા જુઓ 9 ઓછા 2 કરીએ તો 7 મળે એટલે આને લઈ શકાય, 6 માંથી 3 જાય તો 3 એટલે આ નહીં કામ લાગે, બરાબર। એટલે હવે અહીંયા મધ્યમ પદ 7x છે એને 2 ભાગ પડી ગયા કયા 9 અને 2, તો એ સ્વરૂપે આપણે લખી દઈએ પછી ચિહ્નોની વાત કરીએ, બરાબર। એટલે 0 બરાબર 6x² અને આપણી પાસે મધ્યમ પદના 2 ભાગ પડ્યા 9x અને 2x, 7xની જગ્યાએ એટલે અહીંયા આપણે લખીશું 9x અને 2x, બરાબર છે। અને પછી અચળ પદ જે છેલ્લે છે તે કેટલું છે અહીંયા આગળ -3, બરાબર છે। હવે શું કરવાનું, આ મધ્યમ પદ જે છે તેના ચિહ્નો મૂકવાના। તો અહીંયા આગળ તમે જુઓ મધ્યમ પદની નિશાની કેવી છે, ઋણ છે, બરાબર છે। બાદબાકી કરવાની એમાં મધ્યમ પદની નિશાની ઋણ છે એટલે આ ઋણ એટલે શું આવવાનું, આમાં ધન હોય કે ઋણ હોય, મધ્યમ પદની જે નિશાની છે એ મોટા ભાગને આપવાની, તો અહીંયા માઇનસ છે મધ્યમ પદ એટલે માઇનસ, અને નાનો ભાગ કયો છે અહીંયા 2x એને આની વિરુદ્ધની નિશાની એટલે પ્લસ, બરાબર છે। આટલું થઈ ગયા પછી શું કરવાનું, અવયવ પાડવા માટે બબ્બેની પેર લઈ લેવાની અને એમાંથી આપણે શું કરવાનું છે, કોમન કાઢવાના છે, બરાબર। એટલે અહીંયા 0 બરાબર આ બેમાંથી કોમન તો 2 તારી 6 અને 3 તારી 9 એટલે એ બંનેમાં શું કોમન આવ્યું 3,
સાથે અહીંયા એક્સ છે ને અહીંયા એક્સનો વર્ગ છે એટલે એક્સ કોમન નીકળશે બરાબર. 3 દુ 6 એટલે 2 એક્સ કોમન નીકળ્યા એટલે એક્સ માઇનસ ઋણ 3 × 9 એટલે અહીંયા કેટલા આવશે 3 બરાબર છે. એક્સ કોમન નીકળી ગયા છે. સારું ચાલો પ્લસ ફરી પાછું યાદ કરાવું જો આ બંનેમાં કોઈ પણ સંખ્યા કોમન નથી. કોમન ના હોય ત્યારે શું લખવાનું 1 અને આ જે પ્રમાણે છે એ જ પ્રમાણે તમારે એઝ ઇટ ઇઝ લખી દેવાનું બરાબર છે. હવે જો આ બંને પદની અંદર આ કૌંસ કોમન છે સામાન્ય એટલે તે લખી દો અહીંયા આગળ 0 બરાબર 2x - 3 આ કોમન છે બરાબર છે. અને બાકી કેટલા રહ્યા અહીંયા 3x + 1 બરાબર. હવે આ બંને કૌંસનો ગુણાકાર 0 છે એનો અર્થ કે બેમાંથી એક 0 છે બરાબર. કયો 0 છે તે આપણને ખબર નથી એટલે આપણે લખી દઈએ માટે 2x - 3 = 0 ઓર અથવા 3x + 1 = 0 માટે હવે xની કિંમત શોધવી છે. ચાલો પહેલાં બાદબાકીમાં 3 છે તે બાજુ લઈ જાઓ ઓછા છે તેનો શું થશે વત્તા બરાબર. ઓછાના વત્તા ને વત્તાના ઓછા તમે બરાબર સાઈડ બદલો એટલે બરાબર છે. ગુણાકારમાં હોય તો ભાગાકારમાં અને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં. અહીંયા ગુણાકારમાં 2 છે એટલે એ ક્યાં જશે ભાગાકારમાં છેદમાં 2 ઓર અહીંયા x બરાબર હવે જો અહીંયા +1 છે જમણી બાજુ કેટલા થશે -1 અને આ 3 ગુણાકારમાં છે એટલે છેદમાં જશે ભાગાકારમાં. એટલે હવે આ જે બહુપદી છે તેના 2 શૂન્ય કયા મળ્યા આપણને 3/3 અને -1/3 એટલે તે આપણે લખી દઈએ માટે આપેલ બહુપદીના શૂન્યો કયા છે 3/3 અલ્પવિરામ -1/3 છે બરાબર છે મિત્રો. એટલે હવે આપણે શૂન્યો શોધવાનું કામ છે તે પતાવી દીધું એટલે અડધું પતી ગયું અહીંયા સુધી. હવે એ શૂન્યોનો સહગુણકો સાથેનો આપણે સંબંધ મેળવવાનો છે બરાબર છે. તો એના માટે આપણે શું કરવાનું મિત્રો પહેલાં શું કામ કરવાનું છે બહુપદીને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવવાની છે એટલે આપણે લખી દઈએ હવે આપણી બહુપદી કઈ છે અહીંયા આગળ 6x² - 7x - 3 તે લખી દઈએ 6x² - 7x - 3 ને ax² + bx + c સાથે સરખાવતા બરાબર છે. ચાલો હવે અહીંયા આપણે લખી દઈએ સરખાવતા આપણને શું મળે છે a બરાબર કેટલા છે x² નો સહગુણક 6 b બરાબર x નો સહગુણક કેટલો છે ચિહ્ન સાથે લેવાનું -7 બરાબર છે અને c એટલે અચળ પદ કેટલા છે -3. આ રીતે આપણને આના abc ના મૂલ્યો આપણને અહીંયા આગળ મળી ગયા. હવે શું કરવાનું શૂન્યનો સરવાળો બરાબર એટલે આપણે અહીંયા લખીએ શૂન્યોનો સરવાળો બરાબર. કયા શૂન્યો લેવાના આપણે અવયવ પાડીને મેળવેલા તે કયા છે 3/3 અને -1/3 એટલે આપણે અહીંયા લખીએ 3/3 + -1/3 બરાબર છે. સરવાળો કરીએ 3/3 પ્લસ ગુણ્યા માઇનસ એટલે -1/3 બરાબર. લસા લેવ બરાબર છે કેટલા 3 દુ 6 અહીંયા 2 છે એટલે આને 3 વડે ગુણો ચોકડીમાં 3 × 9 ઓછા આ 2 × 2 એટલે કેટલા મળ્યા 7/6 9માંથી 2 જાય તો 7 7/6 મળ્યા બરાબર છે. હવે આને આપણે કેવા સ્વરૂપમાં ગોઠવવાનું છે આપણી પાસે સૂત્ર છે શૂન્યોનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર -b/a એટલે અહીંયા એ સ્ટેપ આપણે લખી દઈએ બરાબર -b/a સ્વરૂપ આપણે લખવાનું છે. ચાલો માઇનસ લખો b કેટલો છે -7 બરાબર અને a કેટલો છે 6 થઈ ગયું. સાદરૂપ આપીને ચેક કરી લો ઋણ ગુણ્યા ઋણ એટલે ધન 7/6 એટલે આપણને જે સ્વરૂપ જોઈએ તે મળી ગયું એટલે આપણે અહીંયા લખો માઇનસ કૌંસમાં x નો સહગુણક છેદમાં 6 એટલે x² નો સહગુણક
બરાબર. એટલે જુઓ શૂન્યનો સરવાળો શેના પરથી લાવ્યા? અહીંયા બહુપદી છે એના પરથી. એને આપણે શૂન્યના જે સહગુણકો છે તેની સાથે બંને સરખા છે એ આપણે મેળવી લીધું. હવે શું શોધવાનું છે? આપણે શૂન્યોનો ગુણાકાર શોધવાનો છે. બરાબર. તો શૂન્યોનો ગુણાકાર આપણે લઈ લઈશું અહીંયા આગળ. શૂન્યોનો ગુણાકાર બરાબર. અહીંયા આપણે લખીએ છીએ, જગ્યા ઓછી છે એટલે બરાબર. ચાલો શૂન્યોનો ગુણાકાર, શૂન્યોનો ગુણાકાર બરાબર. ચાલો શૂન્ય કયા કયા છે? 3/3 અને -1/3. એટલે આપણે લખીએ અહીંયા 3/3 ગુણ્યા -1/3 બરાબર. અહીંયા જુઓ 3 ને 3 કેન્સલ થઈ ગયા. ઉપર શું રહ્યા? -1/2. ચાલો હવે શૂન્યનો ગુણાકાર માટેનું આપણી પાસે સૂત્ર શું છે? શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા. આલ્ફા બીટા બરાબર c/a. એટલે આપણે આને c/a સ્વરૂપમાં દર્શાવવાનું છે. ચાલો c જુઓ કેટલા છે? c અહીંયા આગળ -3/a કેટલા છે? 6 બરાબર. આપણને ખબર છે અહીંયા આગળ -3 × 6 એટલે કેટલા આવશે? માઇનસ, અહીંયા કંઈ નથી બચ્યા એટલે 1/2 બરાબર. આપણે શું મળ્યું? -1/2. ચાલો હવે અહીંયા તમે સોરી, આ તમારે કરવાની જરૂર નથી. આપણે તો ખાલી અહીંયા આગળ શું કરવાનું છે? સરખામણી જ કરવાની છે. અહીંયા આગળ ફક્ત ને ફક્ત આપણે સરખામણી કરવાની છે. એટલે આપણે શું લખીશું અહીંયા આગળ? -3/6 બરાબર છે. હવે તમે જોઈ લો, આ સ્વરૂપ લખ્યું છે. હવે આની સાથે સરખાવો તો જુઓ આપણને માઇનસ 3 × 6 એટલે અહીંયા જે છે તે 1 રહેશે અને અહીંયા 2 રહેશે. એટલે આ બંને પદ સરખા જ છે. જુઓ ફક્ત અવયવ કાઢી નાખો એટલે 1/3 આવી જાય છે. બરાબર છે. એટલે હવે અહીંયા આપણે લખવાનું છે આ -3 શું છે? અચળ પદ છેદમાં એ શું છે? x² નો સહગુણક. બરાબર. એટલે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, તમે આ સ્વરૂપ લખ્યું પછી સાદુરૂપ આપવા નહીં જતા. એ સાદુરૂપ તમારે રફકામમાં કરીને એ આગળનું પદ છે કે નહીં તે ચેક કરવાનું. કારણ કે આગળનું પદ છે તે શેના પરથી મેળવ્યું છે? શૂન્યનો ગુણાકાર આપણે શૂન્ય મેળવ્યા તેના પરથી. અને આ જે છે તે શું છે? સૂત્રની રીતે છે. બરાબર છે. એટલે આ રીતે આપણે આ જે દાખલાઓ છે તે એક સરખી રીતે આપણે ગણી શકીએ. આ જે ચાર્ટ છે તે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. એ પણ તમે દાખલા ગણશો એટલે તમને બરાબર ખ્યાલ આવી જશે. પછી આની પણ તમને જરૂર પડશે નહીં. બરાબર છે મિત્રો. એટલે આ રીતે આપણે આ દાખલા જે છે 3 કર્યા. આના પછીના વિડીયોમાં આપણે બાકીના દાખલા ગણવાના છે. એટલે બહુ ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા આગળ મેં તમને અહીંયા પ્રેક્ટિસ એક્સરસાઇઝ આપી છે. પ્રેક્ટિસ એક્સરસાઇઝની અંદર અત્યાર સુધીમાં તમને જે પૂછાઈ ગયેલા એ બધા દાખલા મેં અહીંયા લખ્યા છે. બરાબર છે. અને એટલે જ તમારે મારી આ યુટ્યુબ ચેનલ જે છે તે જોવાની જરૂર છે. કારણ કે એની અંદર તમને જે તે સમયે શોર્ટકટ પણ કહીશ અને આગળના જે દાખલાઓ પૂછાઈ ગયા છે તેની પણ અહીંયા મેં છણાવટ કરી છે. જો આ જે દાખલો છે બહુપદી આપેલી છે એના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા છે. માર્ચ 22માં પૂછાઈ ગયેલો. શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા છે એટલે તમારે સીધું શું મૂકવાનું? સૂત્ર મૂકવાનું. આલ્ફા બીટા બરાબર c/a. બરાબર છે. એટલે એ રીતે તમે કરી શકશો. બહુપદી ax² + bx + c ના શૂન્ય આલ્ફા ને બીટા હોય તો આલ્ફા વત્તા બીટા આ પણ સૂત્ર છે. બરાબર છે. પછી બહુપદી px બરાબર x² + 3x + 2 નો આલેખ ખાલી જગ્યા છે. તો આ દ્વિઘાત બહુપદી છે એટલે આલેખ તમને ખબર છે કેવો છે? પરવલયાકાર છે. દ્વિઘાત બહુપદી 4x² - 3x - 7 ના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા છે. આ 24માં માર્ચ મહિનામાં પૂછાઈ ગયો છે ગયા વર્ષે. અને આ ખરા ખોટા આ બધા જે છે તે 1 માર્કમાં પૂછાયેલા છે તમને. બરાબર. આ 1 માર્ક્સના છે. અહીંયા ખરા ખોટા પણ તમે 1 માર્કના પૂછાય છે. જુઓ અહીંયા આપેલું છે વાસ્તવિક શૂન્યો 2 છે. તે તમારે સાચું છે કે ખોટું તે કહેવાનું છે. બરાબર. શૂન્યોની સંખ્યા આના માટે 3 છે. ત્રિઘાત બહુપદી છે એટલે 3 છે. બરાબર. 2 વખત પૂછાઈ ગયું છે, માર્ચ 22માં અને જુલાઈ 23માં. એ જ રીતે આ જે બહુપદી આપી છે સુરેખ બહુપદી છે
તમને ખબર છે અહીંયા એક્સની ઘાત કેટલી છે? 1 છે, એટલે સુરેખ બહુપદી. અહીંયા ભલે વર્ગમૂળમાં 3 છે, કારણ કે એક્સનો સહગુણક તો વાસ્તવિક સંખ્યા છે, તમને ઇન્ટ્રોડક્શન પાર્ટમાં શીખવાડેલું છે, એટલે આ પણ સાચું છે. એટલે જુલાઈ 22માં આવી ગયું છે. અને px બરાબર x² - 7x + 10 શૂન્યોની સંખ્યા 3 છે. તો આપણને ખબર છે અહીંયા દ્વિઘાત બહુપદી છે, એટલે શૂન્ય કેટલા મળે આપણને? વધારે વધારે 2 મળે. એટલે આ કેવું છે? ખોટું છે. કયા વર્ષે પૂછાયેલું? માર્ચ 23માં પૂછાયેલું. મિત્રો, એટલે આ ફરી પાછું તમે એકવાર રિફર કરજો, તમારી જાતે નોટ લઈને બેસજો અને તેમાં ગણજો. આજે જે દાખલા ગણ્યા એ બધા દાખલા તમારે ફરી પાછા એકવાર પ્રેક્ટિસ માટે નોટમાં ગણવાના છે, કે જેથી તમને આ બધી વસ્તુ જે છે તે પદ્ધતિસર ખ્યાલ રહી જાય કે તમારે શું કરવાનું છે. મિત્રો, દાખલા ગોખશો નહીં. મેં તમને સમજણ પાડી છે તે પ્રમાણે સમજણપૂર્વક દાખલા ગણજો. બરાબર છે? થેન્ક યુ વેરી મચ. મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.